ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા સરકાર વર્ષોથી ઠેંગો બતાવી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગણી કરી છે. વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ભરૂચ અને અંકલેશ્વરને ટ્વિન સિટી બનાવવાની જાહેરાત કરી હતી. પણ આ પ્રોજેક્ટ અભરાએ ચડી ગયો હતો. 2011માં ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તેવી પ્રબળ સંભાવના હતી. પણ સદભાવના ઉપવાસવેળા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂચ અને અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ બોર્ડની જાહેરાત કરી હતી. રાજ્યમાં અનેક નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ બનાવી દેવામાં આવી છે, પણ ભરૂચને સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે. ભરૂચની સ્થાનિક નેતાગીરી પણ મહાનગરપાલિકા બનાવવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ કેટલાક તથ્યો સાથે ફરી એક વખત ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની માંગ સાથે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને ટેક્સ, ભૌગોલિક પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ તેમજ ધાર્મિક મહત્વ અંગેની તમામ વિગતો પત્રમાં દર્શાવવામાં આવી છે. ભરૂચ અંકલેશ્વરને નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવા માટે અમે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પરમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ગઈકાલે એક પત્ર પોસ્ટ કરેલો છે. અગાઉ પણ અમે માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે રૂબરૂ રજૂઆત કરેલી. એમને જણાવેલું કે તથ્યો આધારિત મને લેખિતમાં બધી વિગત આપજો, પછી આગળ જોઈશું કઈ રીતના થઈ શકે એમ છે. એટલે અમારી વિનંતી હતી અને અત્યારે પણ અમે માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય પ્રધાનમંત્રીશ્રીને અમારી વિનંતી અમારા 5 પાનાના પત્રના બધી પૂરી ડિટેલ સાથે કરેલી છે. ભરૂચ જિલ્લામાં આમ તો 10 જીઆઈડીસી છે, 3 મોટા સેઝ છે. એ ઉપરાંત અનેક હોસ્પિટલો છે, કોલેજો છે, શાળાઓ છે, અનેક મોલ છે અને વિકાસના અનેક પ્રોજેક્ટો પણ અત્યારે ચાલુ છે. અહીંયા નજીકમાં DFCCLની જે ટ્રેનની, એ ઉપરાંત બુલેટ ટ્રેન, અહીં નજીકમાં એરપોર્ટ માટેનું પણ છે, માંડવા પાસે સેન્ટર, રેલવે સ્ટેશન અહીંયા નજીકમાં છે, નેશનલ હાઈવે અહીં નજીકમાં છે, કબીરવડ છે જે ઐતિહાસિક, એ ઉપરાંત અહીંયા ગુરુ નાનક દેવજી ભરૂચમાં આવેલા એ ઐતિહાસિક સ્થળ છે. જગતગુરુ શંકરાચાર્યજી અહીંયા પધારેલા એક એ છે. અનેક બીજા ધાર્મિક સ્થળો આવેલા છે કે જે ઐતિહાસિક, ધાર્મિક અનેક મહત્ત્વ ધરાવે છે. જે વિષ્ણુ ભગવાને વામન અવતાર ધારણ કરી અને બલિરાજા પાસે જે 3 ડગલા ભૂમિ માંગી હતી, એ યજ્ઞ સ્થળની ભૂમિ પણ અહીંયા ભરૂચ મુકામે દાંડિયા બજારમાં છે.